નમસ્કાર દર્શક મિત્રો, જનભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંસૂરી શેરબાનો. આગામી 20મી અને 21મીએ દિવ્યાંગો માટે પ્રેરણા 2025 ઇવેન્ટ યોજાશે. દિવ્યાંગો કૌશલ્ય બતાવશે. દિવ્યાંગોને સકારાત્મક સમાનતાના સંદેશ આપવા યોજનારી ઇવેન્ટ અંગે ભાગરવી ટેલરે માહિતી આપી. 20મું વર્ષ ઉજવવા જઈ રહી છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 20 અને 21 સપ્ટેમ્બરના રોજ કલાભવનના પટાંગણમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રેરણા ઇવેન્ટની થીમ છે અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ અ ડ્રીમ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની છે. તો આ વખતે પ્રેરણા ઇવેન્ટમાં અલ્ફાઝ જે એક એનું એક મુખ્ય સેગમેન્ટ છે કે જેમાં અલ્ફાઝમાં હોય છે કે અમે ડીએ ડિગ્નિટરીઝને બોલાવીએ છીએ અને તેઓ પોતાના જીવનમાં થયેલા સંસ્મરણો આપણા સૌની સમક્ષ રજૂ કરતા હોય છે. તો આ વખતે અમે અલ્ફાઝમાં વિદિશા બલિયાન મેમ, દર્પણ ઇનાની સર અને પ્રજ્ઞા ઘિલદિયાલ મેમને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારું બીજું એક મુખ્ય સેગમેન્ટ હોય છે પેરાલિમ્પિક સ્પોર્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સ, કે જેમાં અમે પેરાલિમ્પિક લેવલે રમેલા ખેલાડીઓને પટાંગણમાં બોલાવીએ છીએ અને અહીંયા તેઓ પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે, કે જેના માટે અમે આર્ચરી તથા રનર્સ અને ગોચી આ 3 ગેમ આ વખતે રાખી છે, કે જેમાં આર્ચરીમાં અમે અભિષેક થાવરે સરને ઇન્વાઇટ કર્યા છે. અભિષેક થાવરે સર જેઓ ફર્સ્ટ પેરા આર્ચર તરીકે ઇન્ડિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત રનર્સમાં અમે 2 વ્યક્તિને બોલાવ્યા છે કે જે છે કૃષ્ણા ગુપ્તા સર અને સોહમ રાજપૂત સર. આ સાથે ગોચીમાં અમે 4 મેમને ઇન્વાઇટ કર્યા છે, ફિમેલ મેમ છે તેઓને ઇન્વાઇટ કરેલા છે. તો આ વર્ષની અમારી પ્રેરણા ઇવેન્ટમાં આ મુખ્ય મહેમાન તરીકે આવવાના છે. થેન્ક યુ. ખૂણે ખૂણેથી અમે ડિફરન્ટ લેવલ પીપલ્સને બોલાવતા હોઈએ છીએ, કે જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, પછી નીચે આપણે તમિલનાડુ, પછી મહારાષ્ટ્ર, બધી જ જગ્યાએથી અમારે ત્યાં ડિફરન્ટ લેવલ પર્સન્સ આવતા હોય છે. કેટલા બાળકો દર વર્ષે? આ વખતનો અત્યાર સુધીનો ફૂટફોલ અમારો 2000 થઈ ગયો છે, કે જેમાં ડિફરન્ટ લેવલ પર્સન 2000 આવવાના છે. અને એની ઉપર અમે વિઝિટર ઇવેન્ટ્સ પણ રાખતા હોઈએ છીએ, કે જે પ્રેરણા ઇવેન્ટને વિઝિટ કરતા હોય તેઓને પણ મનોરંજન મળે તે માટે અમે વિઝિટર ઇવેન્ટ્સ રાખતા હોઈએ છીએ, કે જેમાં વિઝિટર્સ અને ડિફરન્ટ લેવલ પર્સન 2 જણા સાથે મળીને ગેમ્સ રમતા હોય છે. તો એના માટે એનો પણ અમારો ફૂટફોલ 500 અરાઉન્ડ થઈ ગયો છે. કયા કયા પ્રકારની ગેમો રમવાનું હશે અને એનો ટાઈમિંગ શું છે અને કેટલા એજથી કેટલા એજના લોકો સુધી ભાગ લઈ શકશે? તો અમારી પ્રેરણા ઇવેન્ટમાં એવું હોય છે કે 2 દિવસની ઇવેન્ટ ચાલતી હોય છે નોર્મલી. તો એમાં જે પ્રમાણે અમે પ્રોપોગેશન કરતા હોય, બધે કહેતા હોઈએ છીએ કે અમારી ગેમ્સ છે આ બધી, તો એ પ્રમાણે જે પાર્ટિસિપન્ટ્સ હોય છે એ લોકોના નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સના આધારે અમે ગેમને વિભાજિત કરતા હોઈએ છીએ 2 દિવસમાં, કે અડધા પહેલા દિવસે આવશે ને અડધા બીજા દિવસે આવે, એવી રીતે અમે બંનેને વિભાજિત કરતા હોઈએ છીએ, કે જેમાં અમે 6ઠ્ઠા ધોરણથી લઈને કોલેજના ભણતા વિદ્યાર્થીઓ સુધી બધા ગેમ્સ રમી શકે છે. પ્રેરણા ઇવેન્ટ અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે ડિફરન્ટ લેવલ પર્સન્સને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, કારણ કે બધું જ છે આપણા બધે બધું જ મળી રહે છે, પરંતુ ડિફરન્ટ લેવલ પર્સન્સને પણ એક મનોરંજનનો લાભો મળવો જોઈએ છે. તો એ લોકોને પણ ગેમ્સ રમવા માટે બધું જોઈતું હોય છે. નોર્મલ પર્સન માટે ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવે છે, ઘણી બધી કોમ્પિટિશન્સ હોય છે, પરંતુ ડિફરન્ટ લેવલ પર્સન્સને રમવા માટે એમને અનુકૂળ આવે અને એમના જેવું જે જોઈએ છે એમને વાતાવરણ, તે વાતાવરણ અમે અહીંયા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. 3 ગેમ્સને ઇન્ક્લુડ કરી છે, જેમાં પેરાલિમ્પિક સ્પોર્ટ્સ તરીકે પેરા આર્ચરી, જ્યારે ડીએ સ્પોર્ટ્સ તરીકે બોચી અને રેસ. જેમાં ટીથ આર્ચરીમાં આપણે ઇન્વાઇટ કર્યા છે અભિષેક થાવરે સરને, જે ઇન્ડિયાના ફર્સ્ટ ટીથ આર્ચર તરીકે પણ ઓળખાય છે, જેમણે પેરાઓલિમ્પિક ગેમ્સમાં પણ રમેલા છે, તેમજ ઇન્ટરનેશનલી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટેટ પણ કર્યું છે ઘણી વખતે. એના સિવાય પેરા સ્પોર્ટ્સમાં આપણે 2 ગેમ ઇન્ક્લુડ કરી છે, રેસ અને બોચી. જેમાં રેસમાં આપણા 2 પ્લેયર છે, તે બરોડાના જ છે, કૃષ્ણ ગુપ્તા સર અને સોહમ રાજપૂત સર. જેમાં કૃષ્ણ ગુપ્તા સરે 2024માં સ્પેશિયલ એશિયા ગેમ્સ થઈ હતી, જે બાંગ્લાદેશમાં થઈ હતી, તેમાં ઇન્ડિયાના કેપ્ટન તરીકે એમણે રિપ્રેઝેન્ટ કર્યું હતું. જ્યારે સોહમ રાજપૂત સર જે છે એ ઇન્ટરનેશનલી રેસમાં ગોલ્ડ મેળવેલું છે, તેમજ નેશનલ ગેમ્સમાં પણ તેમણે ગોલ્ડ મેળવેલું છે.
તેના સિવાય બોચીમાં આપણે 4 ફિમેલ એથ્લેટ્સને બોલાવી છે. ગરિમા મેમ, પૂજા મેમ, ડિમ્પલ મેમ અને ભૂમિ મેમ. એ લોકોએ પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સમાં ચંદ્રકો મેળવેલા છે. फास्ट जो होता है मोटिवेशनल टॉक शो, जो डीए डिग्निटरीज होते हैं, डिफरेंट लेवल डिग्निटरीज, उनको हमारी कॉलेज में हम इनवाइट करते हैं और उनका एक टॉक शो ऑर्गेनाइज करते हैं. उसमें इस साल हमने विदिशा बालियान मैम है, उनको इनवाइट किया है. वो 2019 में मिस डेफ वर्ल्ड रह चुके हैं. वो एक इंटरनेशनल पैरा टेनिस प्लेयर हैं और एक टेडेक्स स्पीकर भी हैं. उनके साथ हमने प्रज्ञा खिलदियाल मैम को बुलाया है. वो इंडिया के फर्स्ट पीएच व्हीलचेयर योगा इंस्ट्रक्टर हैं. और वो एक मोटिवेशनल स्पीकर भी हैं और वो एक पैरा टेबल टेनिस प्लेयर है. उनके साथ हमने दर्पण इनानी सर को बुलाया है, जो एमएसयू के पास आउट एक स्टूडेंट है, सीए हैं जो अभी, और वो पैरा एशियन गेम्स में 2023 में उन्होंने चेस में गोल्ड मेडल जीता था. वो एक विजुअली इम्पेयर्ड चेस प्लेयर है. उनको हम 21 को ये टॉक शो होने वाला है 21 सितंबर को, उसमें हमने उनको इनवाइट किया. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें